નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ધ હેલોજન ઇન્સ્ટિટ્યૂટ. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ જીઆઈઓસી એટલે કે જનરલ ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી, જે છે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીનો પહેલો ટોપિક. તો પહેલા ટોપિકમાં આપણે સ્ટાર્ટ કરીએ છીએ જીઆઈઓસી જનરલ ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી. અને જનરલ ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં પણ આપણે ફર્સ્ટ ટોપિક જે છે એ આપણે લઈએ છીએ ડિસ્કવરી ઓફ સબ એટોમિક પાર્ટિકલ. ડિસ્કવરી ઓફ સબ એટોમિક પાર્ટિકલની વાત કરીએ તો જે એટમ છે એમાં અંદર કયા કયા પાર્ટિકલ રહેલા છે એની સૌપ્રથમ તો આપણે જોઈશું ડિસ્કવરી. તો ફર્સ્ટ છે એક્સપ્લેન ડિસ્કવરી ઓફ ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોનની ડિસ્કવરી વિશે વાત કરીશું. ભાઈ, ઇલેક્ટ્રોન જે છે જેની ડિસ્કવરી કોણે કરી? તો ઇલેક્ટ્રોનની ડિસ્કવરી જે છે એ જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે કરી. જે થોમ્સન કયા પ્રેક્ટિકલ દ્વારા કરી? ઇલેક્ટ્રોનની ડિસ્કવરી જે છે એ જે થોમ્સને કેથોડ રે ડિસ્ચાર્જ ટ્યુબથી કરી. કેથોડ રે ડિસ્ચાર્જ ટ્યુબ. કઈ રીતે આ પ્રેક્ટિકલ થયો અને કઈ રીતે ઇલેક્ટ્રોનની શોધ થઈ જેની વિશે આપણે વાત કરીશું. તો કેથોડ રે ડિસ્ચાર્જ ટ્યુબ જે છે એ કઈ રીતની બનાવવામાં આવી અને એના પરથી પ્રેક્ટિકલ કરી અને ઇલેક્ટ્રોનની શોધ જે છે એ કઈ રીતે કરી જેની આપણે માહિતી મેળવવાની છે. તો સૌપ્રથમ ડિસ્ચાર્જ ટ્યુબ આપણે ડ્રો કરીશું. આ છે ડિસ્ચાર્જ ટ્યુબ. આ છે ડિસ્ચાર્જ ટ્યુબ. ડિસ્ચાર્જ ટ્યુબમાં આ જે અહીંયા છે એ ઇન્ડિકેટ કરે છે શૂન્ય અવકાશ, એટલે કે આ જે ડિસ્ચાર્જ ટ્યુબ છે એને આપણે આ જે ટ્યુબ છે એને આપણે શૂન્ય અવકાશમાં રાખવાની છે. અંદર શૂન્ય અવકાશ જે છે એ રાખવાનો છે. હવે આપણે બે વિદ્યુત ધ્રુવ લેવાના છે. એક વિદ્યુત ધ્રુવ છે એનોડ અને બીજો વિદ્યુત ધ્રુવ છે કેથોડ. એકને લેવાનો છે એનોડ અને બીજાને લેવાનો છે આપણે કેથોડ. આ જે બંને વિદ્યુત ધ્રુવ છે એને બંને વિદ્યુત ધ્રુવને આપણે હાઈ વોલ્ટેજ સાથે જોડવાનો છે. હાઈ વોલ્ટેજ. તો બંને વિદ્યુત ધ્રુવને આપણે હાઈ વોલ્ટેજ સાથે જોડીએ, કનેક્ટ કરીએ. તો આ જે છે એ હાઈ વોલ્ટેજ. ચલો, કેથોડ રે ટ્યુબ છે તો એકને લીધો કેથોડ અને બીજાને લીધો એનોડ. તો આ લેફ્ટ હેન્ડ સાઈડ છે જેને લીધો કેથોડ, અને કેથોડ જે છે એનો ચાર્જ જે આપ્યો એ આપ્યો માઇનસ, અને રાઈટ હેન્ડ સાઈડ લીધો એનોડ જેનો ચાર્જ આપ્યો પ્લસ. એનોડ જે છે એનો ચાર્જ આપ્યો પ્લસ અને કેથોડનો ચાર્જ આપ્યો માઇનસ. તો હવે શું થયું મિત્રો? તો કે જ્યારે હાઈ વોલ્ટેજ પસાર કરવામાં આવે ત્યારે કેથોડમાંથી કંઈક કિરણનું ઉત્સર્જન થયું. કેથોડમાંથી કંઈક કિરણનું ઉત્સર્જન થયું આ રીતે. અને કેથોડમાંથી જે કિરણનું અથવા જે કણનું ઉત્સર્જન થયું એ જે કણ છે એને કીધા કેથોડ રે. આ જે છે એ છે કેથોડ રે. હવે આ જે કેથોડ રે જે છે એ વિઝિબલ હોતા નથી, એટલે કે દેખાતા નથી. તો ભાઈ કઈ રીતે ખબર પડી કે જે કેથોડ રે જે છે એ નીકળે છે અને કેથોડ થી એનોડ તરફ જાય છે? તો એના માટે આ જે એનોડ છે એનોડની પાછળ એક પ્રસ્ફુરક પડદો લગાવવામાં આવ્યો. એનોડની પાછળ એક પ્રસ્ફુરક પડદો લગાવવામાં આવ્યો. આ જે પ્રસ્ફુરક પડદો છે, આ જે પ્રસ્ફુરક પડદો છે એને આ જે પ્રસ્ફુરક પડદો એ જે છે એ ZnS નો હતો. ZnS. શું થતું હતું મિત્રો?
તો કે જેવા આ જે કેથોડ રે નીકળતા હતા એનોડમાં કાણા પાડી દીધા અને એના પરથી આ જે કેથોડ રે છે એ આ પડદા ઉપર અથડાયા. જેવા પડદા ઉપર અથડાયા તેવું જે છે એ પ્રકાશિત, જેવા પડદા ઉપર અથડાયા તેવું પ્રકાશિત ધબ્બા જોવા મળ્યા. અહીંયા પ્રકાશિત ધબ્બા જોવા મળ્યા અને આ જે પ્રકાશિત ધબ્બા છે આ રીતના પ્રકાશિત ધબ્બા જોવા મળ્યા અને જેની મદદથી ખબર પડી કે ભાઈ કેથોડમાંથી કંઈક નીકળે છે અને એ એનોડ તરફ આવે છે. તો આ જે રે હતા એ રેને કીધા કેથોડ રે. તો આ રીતે જે થોમ્સને કેથોડ રે ડિસ્ચાર્જ ટ્યુબ જે છે એનો પ્રેક્ટિકલ કર્યો અને ઇલેક્ટ્રોનની શોધ કરી. તો ભાઈ આ જે કેથોડ રે જે છે એને ચાર્જ પાર્ટિકલ છે એવું કઈ રીતે નક્કી થયું કે ભાઈ આ કેથોડ રે જે છે એ ચાર્જ પાર્ટિકલ છે? તો એના માટે જે થોમ્સને શું કર્યું, એના માટે જે થોમ્સને ફિલ્ડ લાગુ કરી. કઈ ફિલ્ડ? તો કે ઇલેક્ટ્રિકલ ફિલ્ડ અને મેગ્નેટિક ફિલ્ડ. તો આપણે સૌપ્રથમ વાત કરીએ ઇલેક્ટ્રિકલ ફિલ્ડની. અહીંયા હું લઈ લઉં છું પોઝિટિવ ચાર્જ, અહીંયા હું લઈ લઉં છું નેગેટિવ ચાર્જ. તો અહીંયા આપણે ગ્રીનથી બતાવીએ છીએ કેથોડ રે. આ જે કેથોડ રે જે છે એ આવે છે. તો જ્યારે કેથોડ રેમાં મેગ્નેટિક અને ચુંબકીય ફિલ્ડ, મેગ્નેટિક અને ઇલેક્ટ્રિકલ ફિલ્ડ લાગુ પાડવામાં આવી, આ જે છે એ કેથોડ રે છે. કેથોડ રે જ્યારે મેગ્નેટિક ફિલ્ડ અને ઇલેક્ટ્રિકલ ફિલ્ડ લાગુ કરવામાં આવી ત્યારે આ જે કેથોડ રે છે એનું વિચલન થયું. વિચલનનો મતલબ શું થયો? એ વાંકું વળ્યું. તો આ જે છે એ કોની તરફ વિચલન થવાનું? તો આ પોઝિટિવ તરફ વિચલન થયું. આ જે કિરણ હતા કેથોડ રે એનું પોઝિટિવ તરફ વિચલન જોવા મળ્યું. ભાઈ પોઝિટિવ તરફ વિચલન જોવા મળ્યું એનો મતલબ શું થયો? એનો મતલબ એવો થયો કે આ જે કેથોડ રે જે છે એ નેગેટિવ ચાર્જ પાર્ટિકલ જેવી વર્તણૂક ધરાવે છે. કેમ? તો કે પોઝિટિવ સાઈડ કોણ જશે? કે જેનું નેગેટિવ વર્તણૂક હશે, એટલે કે નેગેટિવ ચાર્જ પાર્ટિકલ છે. તો આના પરથી શું જાણવા મળ્યું કે ભાઈ ઇલેક્ટ્રોન જે છે એ નેગેટિવ ચાર્જ પાર્ટિકલ છે. નેગેટિવ ચાર્જ પાર્ટિકલ છે. નેગેટિવ ચાર્જ પાર્ટિકલ છે. હવે જે થોમ્સન આગળ વધ્યા અને જે થોમ્સને બંને ફિલ્ડ લાગુ ન કરી, એટલે કે મેગ્નેટિક ફિલ્ડ એન્ડ ઇલેક્ટ્રિકલ ફિલ્ડની એબ્સન્ટની વાત કરીએ. તો આ જે કેથોડ રે જે છે, આ કેથોડ રે જે છે એ મેગ્નેટિક અને ઇલેક્ટ્રિકલ ફિલ્ડ જ્યારે લાગુ ન કરી હતી ત્યારે કેથોડ રે જે છે એ સીધા નીકળી ગયા. સીધા કોઈ પણ પ્રકારનું વિચલન થયા વિના. તો એનો મતલબ શું થયો કે જ્યારે કોઈક આપણે ફિલ્ડ લાગુ કરીએ છીએ, એનો મતલબ કે ચાર્જ લાગુ કરીએ છીએ ત્યારે જે એનું વિચલન થાય છે. જો ચાર્જ લાગુ ન કરવામાં આવે તો એ જે કેથોડ રે જે છે એ સીધા પસાર થઈ જતા હતા અને આ જે કેથોડ રે જે છે એ વિઝિબલ નથી, ઇનવિઝિબલ છે. વિઝિબલ નથી, આ કેથોડ રે ઇનવિઝિબલ છે, જેને નળી આંખે જોઈ શકાતા નથી. એટલા માટે જ તો પડદો લગાવેલો હતો. એટલા માટે જ કોનો પડદો લગાવેલો હતો? ZnS નો પડદો લગાવેલો હતો, જેના મદદથી ખબર પડે કે ભાઈ અહીંયા જે છે એ કેથોડ રે અથડાય છે. તો ભાઈ ઇલેક્ટ્રોનની શોધ આ રીતે થઈ. ઇલેક્ટ્રોનની શોધ માટે કોણ જવાબદાર છે? જે થોમ્સન જવાબદાર છે. કઈ ટ્યુબ કરી, કયો પ્રેક્ટિકલ કર્યો એણે? તો કે કેથોડ રે ડિસ્ચાર્જ ટ્યુબનો પ્રેક્ટિકલ કર્યો. જેમાં એણે શું કર્યું? કેથોડ રે ડિસ્ચાર્જ ટ્યુબની અંદર શું કર્યું એમણે? તો કે કેથોડ અને એનોડ બે વિદ્યુત ધ્રુવ લઈ લીધા, ઇલેક્ટ્રોડ લઈ લીધા, જેમાં હાઈ વોલ્ટેજ પસાર કર્યો ત્યારે જોવા મળ્યું કે ભાઈ કેથોડમાંથી કંઈક કિરણો, કંઈક કણો નીકળે છે અને એ એનોડ તરફ જાય છે. અને આ જે કેથોડથી એનોડ તરફ જાય છે એ કિરણો, એને નામ આપી દીધું કેથોડ રે. અને એ જે કેથોડ રે જે છે એની વર્તણૂક કેવી છે? તો કે નેગેટિવ ચાર્જ પાર્ટિકલ જેવી છે. તો નેગેટિવ ચાર્જ પાર્ટિકલ એટલા માટે તો ઇલેક્ટ્રિકલ અને મેગ્નેટિક ફિલ્ડ લાગુ કરીને ચેક કર્યું કે ભાઈ કેથોડ રેનું વિચલન જે છે એ પોઝિટિવ સાઈડ જોવા મળ્યું. આપણને પોઝિટિવ સાઈડ જોવા મળ્યું, જેની મદદથી આપણને ખબર પડે કે ભાઈ આ જે ઇલેક્ટ્રોન જે છે એ નેગેટિવ ચાર્જ પાર્ટિકલ છે. ઇલેક્ટ્રોન નેગેટિવ ચાર્જ પાર્ટિકલ છે. પરંતુ જ્યારે મેગ્નેટિક અને ઇલેક્ટ્રિકલ ફિલ્ડની એબ્સન્સમાં પ્રેક્ટિકલ કરવામાં આવ્યો, કેથોડ રે ને પાસ કરવામાં આવ્યા,
ત્યારે એ જે કેથોડ રે જે છે એ સીધા જ નીકળી ગયા, ત્યારે એનું વિચલન થયું નહીં, જેની મદદથી એવી ખબર પડી કે ભાઈ ઇલેક્ટ્રોન જે છે એ નેગેટિવ ચાર્જ પાર્ટિકલ છે અને આ જે કેથોડ રે જે છે એ ઇનવિઝિબલ છે, એ કેથોડ રેની કેરેક્ટરિસ્ટિક છે. તો આ રીતે ઇલેક્ટ્રોનની ડિસ્કવરી થઈ અને ઇલેક્ટ્રોન જે છે એનો સિમ્બોલ શું છે અને એનો ચાર્જ શું છે. તો ઇલેક્ટ્રોનનો સિમ્બોલની વાત કરીએ તો ઇલેક્ટ્રોનનો સિમ્બોલ છે E અને એનો ચાર્જની વાત કરીએ તો ચાર્જ છે નેગેટિવ અને દરેકે દરેક એટમની અંદર ઇલેક્ટ્રોન જે છે એ મુખ્ય એટમ હોય છે. તો મેઇન એટમ હોય છે ઇલેક્ટ્રોન. તો આ રીતે ઇલેક્ટ્રોનની શોધ જે છે એ જે થોમ્પસન નામના વૈજ્ઞાનિકે કરી. તો આ ફર્સ્ટ સબ એટોમિક પાર્ટિકલ હતો. આગળ વધીએ આપણે સેકન્ડ સબ એટોમિક પાર્ટિકલ એક્સપ્લેન ડિસ્કવરી ઓફ પ્રોટોન. પ્રોટોનની ડિસ્કવરી કઈ રીતે થઈ એની વાત કરવાની છે. તો ભાઈ જેવી રીતે ઇલેક્ટ્રોનની ડિસ્કવરી થઈ એવી જ રીતે પ્રોટોનની ડિસ્કવરી થઈ. ફરક શું હતો? ફરક માત્ર કેથોડ રે ડિસ્ચાર્જ ટ્યુબમાં ચેન્જ કરીને કરવામાં આવ્યો, એટલે કે મોડિફાઈ કરવામાં આવી. મોડિફાઈડ કેથોડ રે ડિસ્ચાર્જ ટ્યુબ. કેથોડ રે ડિસ્ચાર્જ ટ્યુબને મોડિફાઈ કરવામાં આવી. કઈ રીતે મોડિફાઈ કરી? તો સેમ ટુ સેમ આપણે જોઈ લઈએ મોડિફાઈ કઈ રીતે કરી. બહુ મોટા ચેન્જ નથી કર્યા, ખૂબ જ નાના ચેન્જ કર્યા છે. તો આ છે કેથોડ રે ડિસ્ચાર્જ ટ્યુબ. આ એક ટ્યુબ છે. ટ્યુબમાં સેમ ટુ સેમ અહીંયા શું છે, શૂન્ય અવકાશ પંપ છે, જેની મદદથી શૂન્ય અવકાશ લાગુ કરવામાં આવે. હવે બે ઇલેક્ટ્રોડ લીધા, એક ઇલેક્ટ્રોડને એનોડ કીધો અને એક ઇલેક્ટ્રોડને શું કીધો, કેથોડ કીધો. એક ઇલેક્ટ્રોડને એનોડ કીધો અને એક ઇલેક્ટ્રોડને શું કીધો, કેથોડ કીધો. અને આ જે ઇલેક્ટ્રોડ છે એને હાઈ વોલ્ટેજ સાથે જોડી દીધા. આ જે ઇલેક્ટ્રોડ છે એને હાઈ વોલ્ટેજ સાથે જોડી દીધા. તો આને આપણે હાઈ વોલ્ટેજ સાથે જોડીએ છીએ. હાઈ વોલ્ટેજ. હવે કેથોડ રે ડિસ્ચાર્જ ટ્યુબને મોડિફાઈ કરી. તો શું મોડિફાઈ કર્યું હશે એમાં? તો મોડિફાઈ કર્યા ઇલેક્ટ્રોડ. ઇલેક્ટ્રોડમાં કેથોડની જગ્યાએ લઈ લીધો એનોડ. એટલે આને શું નામ આપીશું આપણે? એનોડ. કેથોડની જગ્યાએ લઈ લીધા એનોડ અને એનોડની જગ્યાએ લઈ લીધો એમાં કેથોડ. ઓકે. તો એનોડ જે છે, એનોડનો જે ચાર્જ છે એ છે એ જે છે એનોડનો ચાર્જ જે છે આપણે લખ્યો હતો પ્લસ અને કેથોડનો ચાર્જ આપણે લખ્યો હતો માઇનસ. તો હવે શું થયું? તો જ્યારે હાઈ વોલ્ટેજ પસાર કરવામાં આવ્યો ત્યારે આ એનોડમાંથી કંઈક કિરણો નીકળ્યા. પાછા એનોડમાંથી કંઈક કિરણો નીકળ્યા. આ મોડિફાઈ કરેલી કેથોડ રે ડિસ્ચાર્જ ટ્યુબ છે અને આ જે કિરણો નીકળ્યા એ કોણમાંથી નીકળ્યા? તો એનોડમાંથી નીકળ્યા અને એનોડમાંથી નીકળેલા હોવાથી એને એનોડ રે નામ આપવામાં આવ્યું. એનોડ રે. આ જે છે એ એનોડ રે. એનોડ રે નું બીજું નામ પણ છે ભાઈ કેનાલ રેસ, કેનાલ કિરણો. તો આ જે ટ્યુબ છે એમાં અંદર જે છે એ હાઇડ્રોજન વાયુ ઉમેરવામાં આવેલ હતો, H2 ગેસ. તો જ્યારે હાઈ વોલ્ટેજ પસાર કર્યો ત્યારે એનોડમાંથી કંઈક રે નીકળ્યા, જેને આપણે નામ આપી દીધું એનોડ રે અથવા કેનાલ રે. તો એ જે કેનાલ રે જે હતા એ એનોડમાંથી નીકળી અને કઈ તરફ જતા હતા? કેથોડ તરફ જતા હતા. હવે આ જે એનાલ કિરણો છે, કેનાલ કિરણો છે એટલે કેનાલ રે અથવા એનોડ રે છે એ પણ વિઝિબલ નથી. તો એ કોના ઉપર આધાર રાખે? એ જે છે એ હાઇડ્રોજન વાયુ ઉપર આધાર રાખશે. એ જે ગેસ લીધો છે એના ઉપર આધાર રાખશે. તો ભાઈ શું જોવા મળ્યું? તો કે આ જે કેનાલ રે છે, એનોડ રે જે છે એને જ્યારે મેગ્નેટિક ફિલ્ડ અને ઇલેક્ટ્રિકલ ફિલ્ડની હાજરીમાં જ્યારે પસાર કરવામાં આવ્યા, મેગ્નેટિક ફિલ્ડ અને ઇલેક્ટ્રિકલ ફિલ્ડની હાજરીમાં જ્યારે આ કેનાલ રે એનોડ રેને પસાર કરવામાં આવ્યા, એટલે કે મેગ્નેટિક ફિલ્ડ અને ઇલેક્ટ્રિકલ ફિલ્ડ રાખવામાં આવી, ત્યારે શું જોવા મળ્યું? આ જે કેનાલ કિરણો છે
અને આપણે નામ આપીએ કેનાલ કિરણો અથવા તો એનોડ રે. આ જે એનોડ રે જે છે એનું વિચલન જોવા મળ્યું. કઈ સાઈડ જોવા મળ્યું? તો કે નેગેટિવ સાઈડ જોવા મળ્યું. ભાઈ નેગેટિવ સાઈડ જોવા મળ્યું તો એનો મતલબ શું થયો કે આ જે એનોડ રે જે છે એ કેવા છે? એનોડ રે પોઝિટિવ ચાર્જ પાર્ટિકલ છે. પોઝિટિવ ચાર્જ પાર્ટિકલ છે. કેમ ભાઈ પોઝિટિવ ચાર્જ પાર્ટિકલ છે? તો કે એનું વિચલન જે છે એ નેગેટિવ સાઈડ તરફ થયું. તો એનો મતલબ શું થયો કે ભાઈ એનોડ રે જે છે એ પોઝિટિવ ચાર્જ પાર્ટિકલ છે અને રુથરફોર્ડે શું કીધું કે ભાઈ જો હાઇડ્રોજન એટમ લઈ લઈએ, આપણે હાઇડ્રોજન એટમ લઈ લઈએ અને એનું આયોનાઇઝેશન કરીએ, અને આયોનાઇઝેશન કરતા આપણને શું મળશે? H+ મળશે, પ્લસ ઇલેક્ટ્રોન મળશે. તો આ જે H+ મળ્યો એટલે કે આ જે H+ છે એને નામ આપી દીધું પ્રોટોન. તો આ રીતે પ્રોટોનની શોધ થઈ. સૌપ્રથમ આપણે જોયું ઇલેક્ટ્રોનની શોધ કોણે કરી? તો જે થોમ્સનના ફાળે જાય છે. અને પ્રોટોન કોણે નામ આપી દીધું? આ રુથરફોર્ડે નામ આપી દીધું. કયા પ્રેક્ટિકલના આધારે આ જે થયું? તો આ એનોડ રેના આધારે થયું. કેનાલ કિરણો જેને આપણે મોડિફાઈડ કેથોડ રે ડિસ્ચાર્જ ટ્યુબની મદદથી શોધાયું. શું કર્યું એમાં? માત્ર એક ચેન્જ કર્યો, એનોડની જગ્યાએ કેથોડ અને કેથોડની જગ્યાએ એનોડ, અને આ H2 ગેસ જે છે એ નાખવામાં આવ્યો, જેના ઉપર આ જે એનોડ રે જે છે એ આધાર રાખે છે. તો આ હતી ડિસ્કવરી ઓફ પ્રોટોન. પ્રોટોનની ભાઈ સિમ્બોલ શું છે અને એની સાઇન શું છે? પ્રોટોનનો સિમ્બોલ જે છે એ P છે. સિમ્બોલ જે છે એ P છે અને એને પ્લસ એટલે એની સાઇન ચાર્જ જે છે એ કેવો દર્શાવવામાં આવે છે? પ્લસ. તો આ હતો પ્રોટોન. આગળ આપણે વાત કરીશું હવે હાઉ ડિસ્કવર ન્યુટ્રોન. ન્યુટ્રોનની વાત કરીએ ભાઈ. ન્યુટ્રોનની શોધ જે છે એ ચેડવિક નામના વૈજ્ઞાનિકે કરી. તો ચેડવિકે શું કર્યું? તો ચેડવિકે સૌપ્રથમ બેરેલિયમનું ની એકદમ સ્લાઇટ ફોઇલ લીધી, બેરેલિયમની પાતળી પટ્ટી લીધી, એમાં આલ્ફા રે પાસ કર્યો. ભાઈ આલ્ફા રે કોને કહેવાય? આલ્ફા રે કહેશું આપણે 2He+2 અને 4, અને આપણે આલ્ફા રે કહેશું તો Be છે, બેરેલિયમ છે. બેરેલિયમનો એટોમિક નંબર છે 4 અને એનું એટોમિક માસ છે 9. એમાં આલ્ફા રે પાસ કર્યો તો શું જોવા મળ્યું? તો તમને જોવા મળ્યું કે ભાઈ આ જે છે એ C6C12 એટલે કે કાર્બન 12 આપણને મળ્યો. અને હવે અહીંયા આપણે કેલ્ક્યુલેટ કરીએ તો 4 + 2 = 6. 6 એટોમિક નંબર છે કાર્બનનો, અને 9 ને 4 કેટલા થશે? 13 થશે. પરંતુ અહીંયા કેટલા જોવા મળ્યા? 12 જોવા મળ્યા. તો કંઈક એક પાર્ટ બચ્યો. એ પાર્ટ કોણ હશે? એ પાર્ટ હશે ન્યુટ્રોન. એ પાર્ટ કોણ હશે? ન્યુટ્રોન. તો આ જે છે એ શું મળ્યું આપણને? ન્યુટ્રોન. તો ચેડવિકે શું કર્યું? ચેડવિકે કઈ રીતે આ પ્રેક્ટિકલ દ્વારા સમજાવ્યું? તો ચેડવિકે આલ્ફા કણ લીધો, આલ્ફા પાર્ટિકલ. આલ્ફા પાર્ટિકલ જેને આપણે કહીશું 2He4+2, અને બેરેલિયમની પાતળી ફોઇલ લીધી. આ Be ની ફોઇલ છે. તો Be ની ફોઇલ પરથી જ્યારે આલ્ફા કણનો મારો ચડવામાં આવ્યો, ઘણા બધા આલ્ફા કણ પસાર કરવામાં આવ્યા, ત્યારે શું જોવા મળ્યું? તો કે મોટે ભાગના જે છે એ તો પસાર થઈ ગયા સેમ ટુ સેમ, પણ અમુક જે છે એ કેન્દ્રમાંથી શું થયા? રિટર્ન થયા. સેન્ટરમાંથી રિટર્ન થયાનો મતલબ કે એનું સેન્ટરમાં જે છે એ કંઈક હોવું જોઈએ, એટલે એનું માસ જે છે આમાં હશે, સેન્ટરમાં હશે. અને એ જે સેન્ટરમાં હતા એ પાર્ટિકલ, એવું જોવા મળ્યું કે ભાઈ એ જે પાર્ટિકલ જે છે એનો ચાર્જ નથી, ચાર્જ વગરના જે છે એ પાર્ટિકલ જોવા મળ્યા. આ જે ચાર્જ વગરના પાર્ટિકલને આપણે કહેશું ન્યુટ્રલ. ચાર્જ નથી. તો આ જે ન્યુટ્રોન છે, ન્યુટ્રોન જે છે એની સિમ્બોલ જે છે એ શું છે? સ્મોલ n, અને એનો ચાર્જ નથી, ચાર્જ પાર્ટિકલ નથી. તો આપણે અહીંયા 3 સબ એટોમિક પાર્ટિકલ જોયા. ફર્સ્ટ આપણે જોયો ઇલેક્ટ્રોન,
સેકન્ડ આપણે જોયો પ્રોટોન અને થર્ડ આપણે જોયો ન્યુટ્રોન. તો કઈ રીતે શોધ થઈ પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની? ઇલેક્ટ્રોનની શોધ જે છે એ જે થોમ્સનના ફાળે જાય છે, પ્રોટોનની શોધ અર્નેસ્ટ રુથરફોર્ડના ફાળે જાય છે અને ન્યુટ્રોનની શોધ જે છે એ ચેડવિકના ફાળે જાય છે. તો આ રીતે સબ એટોમિક પાર્ટિકલ જે છે એ શોધાયા. તો આ પાર્ટિકલની વાત કરી. હવે આપણે આગળ વધશું. આ જે સબ એટોમિક પાર્ટિકલ છે એની સિમ્બોલ શું છે, એનો ચાર્જ શું છે એ આપણે જોઈ લઈએ. તો ઇલેક્ટ્રોનની શોધ જે છે એ જે થોમ્સને કરી. ઇલેક્ટ્રોનનો સિમ્બોલ છે E, એનો ચાર્જ છે -1.602176 ઇન્ટુ 10⁻⁻19 કુલમ. રિલેટિવ ચાર્જ છે -1. માસ જોઈજો, ઇલેક્ટ્રોનનો માસ છે 9.1093 ગુણ્યા 10⁻31 kg. એનો માસ યુનિટમાં છે 0.00054 અને એપ્રોક્સ માસ ઓલમોસ્ટ 0. તો આ થઈ ગયો ઇલેક્ટ્રોનની વાત. પ્રોટોન જે છે એને જે સિમ્બોલ જે છે એ P છે. એનો ચાર્જ ઇલેક્ટ્રોનનો ચાર્જ જેટલો છે, માત્ર ફરક એટલો છે કે અહીંયા સાઇન જે છે એ પોઝિટિવ છે, ઇલેક્ટ્રોનની સાઇન શું છે, નેગેટિવ છે. રિલેટિવ ચાર્જ જે છે એ +1 છે. માસ છે 1.672616 ઇન્ટુ 10⁻27 kg. માસ ઓફ યુનિટ છે 1.007. એપ્રોક્સ માસ છે 1. કોનું? ન્યુટ્રોનનું પણ કેટલું છે 1. ન્યુટ્રોનની શોધ જે છે કોણે કરી? ચેડવિકે કરી, જેની સંજ્ઞા છે સિમ્બોલ N, જેનો ચાર્જ 0 છે. જોજો ન્યુટ્રલ જે છે એ ન્યુટ્રલ જ છે, એટલે કે એનો ચાર્જ નથી, પરંતુ એનો માસ છે 1.674927 ઇન્ટુ 10⁻27 અને યુનિટમાં છે 1.00867. તો ભાઈ આ ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. તમને એવો ક્વેશ્ચન પૂછવામાં આવે કે નીચેનામાંથી કોણ જે છે એ હેવીએસ્ટ પાર્ટિકલ છે અથવા ભારે પાર્ટિકલ છે, તો સૌથી ભારે પાર્ટિકલ જે છે એ આવશે ન્યુટ્રોન, ત્યાર પછી આવશે પ્રોટોન અને લાસ્ટમાં આવશે ઇલેક્ટ્રોન. સૌથી વધુ વેઇટ છે ન્યુટ્રોનનું, ત્યાર પછી પ્રોટોનનું અને ત્યાર પછી ઇલેક્ટ્રોન. જો આપણે વેઇટની વાત કરીએ તો સૌપ્રથમ આવશે ન્યુટ્રોનનું સૌથી વધારે, ત્યાર પછી પ્રોટોન અને ત્યાર પછી ઇલેક્ટ્રોન. તો આ થઈ ગયો ચાર્જ, વેઇટ, માસ, સિમ્બોલ અને નેમ. આગળ વધીએ. હવે આ શું છે ભાઈ? E/me. તો E/me નો જે ગુણોત્તર છે જે થોમ્સને શોધ્યો, જે થોમ્સન દ્વારા આપણને આ જે વેલ્યુ જે છે એ મળી, જેનો પ્રેક્ટિકલ જે છે એ મિલિકને કર્યો તેલ બિંદુ પદ્ધતિ દ્વારા. ઇલેક્ટ્રોન અને E/me નો ગુણોત્તર શોધ્યો. જે થોમ્સને કેથોડ રે ડિસ્ચાર્જ ટ્યુબ ને મોડિફાઈ કરીને જ આ E/me નો ગુણોત્તર જે છે એ શોધેલો છે. E શું છે? E છે ઇલેક્ટ્રોનનો ચાર્જ કુલમમાં અને me જે છે એ છે માસ ઓફ ઇલેક્ટ્રોન kgમાં. તો આપણે જો વાત કરીએ તો આપણે ઉપર જોયું કે ભાઈ ઇલેક્ટ્રોન જે છે, ઇલેક્ટ્રોનનો ચાર્જ કુલમમાં કેટલો છે? તો કે આ છે 1.602176 ઇન્ટુ 10⁻⁻19 કુલમ ડિવાઇડેડ બાય માસ ઓફ ઇલેક્ટ્રોન. માસ ઓફ ઇલેક્ટ્રોન કેટલો છે? 9.109382 ઇન્ટુ 10⁻31 kg. તો આ જે ગુણોત્તર છે E/me, ઇલેક્ટ્રોન ચાર્જ બાય માસ ઓફ ઇલેક્ટ્રોનનો ગુણોત્તર જે છે એ જે થોમ્સને આપણને આપ્યો, જેની વેલ્યુ છે 1.758820 ઇન્ટુ 10⁻11 કુલમ પર kg. આગળ વધીએ. તો અહીંયા આપણે જે વાત કરી એ શું વાત કરી કે ભાઈ સબ એટોમિક પાર્ટિકલની વાત કરીએ આપણે. સબ એટોમિક પાર્ટિકલ. સબ એટોમિક પાર્ટિકલમાં આપણે શું જોયું? તો સૌપ્રથમ આપણે જોયો ઇલેક્ટ્રોન E, જેની શોધ જે છે એ કોણે કરી? જે થોમ્સને કરી. ત્યાર પછી આપણે જોયો પ્રોટોન. પ્રોટોનને આપણે કહેશું P+, ઇલેક્ટ્રોનને કહેશું E-, જેની શોધ કરી અર્નેસ્ટ રુથરફોર્ડે. ત્યાર પછી આપણે જોયો ન્યુટ્રોન. ન્યુટ્રોન જે છે એની સંજ્ઞા છે N, ચાર્જ કંઈ પણ નથી અને જેની શોધ કોણે કરી? ચેડવિકે કરી. તો આ હતા સબ એટોમિક
પાર્ટિકલ ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. એનો ચાર્જ જોયો, એનું વેઇટ જોયું અને ત્યારબાદ આપણે જોયું કે ભાઈ ઇલેક્ટ્રોન અને માસ ઓફ ઇલેક્ટ્રોન એનો ગુણોત્તર જે છે એ પણ આપણે જોયો 1.75 ઇન્ટુ 10⁻11 કુલમ ઇન્ટુ કેજી ઇનવર્સ. હવે આગળ વધીએ આપણે. તો અત્યાર સુધી જે વાત કરી એ આપણે પાર્ટિકલની વાત કરતા હતા કે ભાઈ એટમની અંદર કયા કયા પાર્ટિકલ રહેલા છે. હવે આપણે વાત કરીશું એટમ વિશે. તો એટમ કેવું હશે એના વિશે સૌપ્રથમ મોડેલ આપ્યું થોમ્સને, જેને આપણે થોમ્સન મોડેલ પણ કહેશું. તો થોમ્સને કયું મોડેલ આપ્યું એટોમિક પાર્ટિકલ માટે એ જોઈશું. તો થોમ્સને એવું કીધું કે ભાઈ આ જે એટમ છે આને લઈ લીધો એટમ. આ એટમ છે એમાં પોઝિટિવ ચાર્જ અને નેગેટિવ ચાર્જ, પોઝિટિવ ચાર્જ અને નેગેટિવ ચાર્જ જે છે એ ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ હશે. પોઝિટિવ ચાર્જ અને આપણે કહીશું પોઝિટિવ ચાર્જ અને નેગેટિવ ચાર્જ એ જે છે એ કેવા હશે ઇક્વલ હશે. એની વાત કરી પોઝિટિવ ચાર્જ અને નેગેટિવ ચાર્જ જે છે એ ઇક્વલ હશે. તો આ જે છે એ એટમની ન્યુટ્રાલિટીની વાત કરે છે. જે થોમ્સને કીધું કે ભાઈ પરમાણુ જે છે એનો મોટો ભાગ જે છે એ પોઝિટિવ આયન છે અને એમાં અંદર જે છે એ ઇલેક્ટ્રોન એવી રીતે ગોઠવાયેલા હોય કે જેથી પોઝિટિવ અને નેગેટિવ ચાર્જ જે છે એ સમાન થાય. જે થોમ્સનનું જે મોડેલ છે એ મોડેલને એને વોટરમેલન મોડેલ પણ કહ્યું. તો વોટરમેલન સાથે એને કઈ રીતે સરખાવ્યું? તો સૌપ્રથમ આપણે વોટરમેલન લઈ લઈએ. તરબૂચ, આપણું તરબૂચ લઈ લીધું. આ તરબૂચ છે, માની લેવાનું છે તમારે આ કે તરબૂચ જ છે. આ ભાઈ તરબૂચ છે. તરબૂચની અંદર આ જે લાલ ભાગ છે, તો જે થોમ્સને શું કીધું ભાઈ આ જે લાલ ભાગ છે એટલે આનો જે મોટો ભાગ છે એ મોટા ભાગને એને કહી દીધો પોઝિટિવ ચાર્જ. પોઝિટિવ ચાર્જની વાત કરી તો આ પોઝિટિવ ચાર્જ છે અને એની અંદર જે બીજ રહેલા છે આપણે બીજ દોરી દઈએ કે ભાઈ આ છે બીજ, તરબૂચના બીજ બ્લેક કલરના, આપણે બ્લેક ઓર બ્રાઉન કલરના આવશે. તો આ જે બીજ છે એ બીજને એને શું કહી દીધું નેગેટિવ ચાર્જ. નેગેટિવ ચાર્જ એટલે શું કહી દીધું એને ઇલેક્ટ્રોન કહી દીધા. તો ભાઈ પરમાણુ જે છે એ આવું હશે. એનો જે મોટો ભાગ જે છે પોઝિટિવ ચાર્જ હશે અને બીજ જે છે એ નેગેટિવ ચાર્જ છે. આ રીતે આને જે થોમ્સને મોડેલ આપ્યું. જે થોમ્સનનું જે મોડેલ છે એ મોડેલને બીજા નામ પણ આપ્યા. જે થોમ્સનના મોડેલને વોટરમેલન મોડેલ કહેવાય, વોટરમેલન મોડેલ. તો બીજું જે છે એ રાઇઝન પુડિંગ કહેવાય, બીજું જે છે એ પ્લમ પુડિંગ કહેવાય. તો વોટરમેલન મોડેલ, રાઇઝન પુડિંગ મોડેલ અથવા તો એને પ્લમ પુડિંગ મોડેલ પણ કહે છે. તો ફર્સ્ટ મોડેલ એટમ માટેનું ફર્સ્ટ મોડેલ આપ્યું જે થોમ્સને. જે થોમ્સને એવું કીધું ફર્સ્ટ મોડેલમાં કે ભાઈ પોઝિટિવ ચાર્જ અને નેગેટિવ ચાર્જ ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ હશે. તો એણે એટમની ન્યુટ્રાલિટી વિશે માહિતી આપી કે ભાઈ એટમ જે છે પોઝિટિવ અને નેગેટિવ ચાર્જ નું ઇક્વલ ડિવાઇડેડ થઈ અને ન્યુટ્રલ જે છે એ હશે. તો સૌપ્રથમ મોડેલ આપનાર હતા જે થોમ્સન. કોના વિશે? એટમ વિશે. ત્યાર પછી આપણે આગળ વધીએ તો આલ્ફા રે, બીટા રે અને ગેમા રે ની વાત કરવાની છે ભાઈ. આલ્ફા રે, બીટા રે અને ગેમા રે. આલ્ફા રે શું છે ભાઈ? આલ્ફા રે ની વાત કરીએ તો આલ્ફા રે જે છે એ છે 2He4+2. આ છે આલ્ફા રે. બીટા રે શું છે? બીટા રે જે છે એ માત્ર ઇલેક્ટ્રોન માઇનસ છે અને ગેમા રે જે છે એ કંઈ નથી, નથિંગ. જ્યારે ગેમા રે પસાર કરવામાં આવે ત્યારે આપણે જે છે એક એમાં કોઈ પણ એટોમિક પાર્ટિકલમાં કે એટમમાં કોઈ પણ પ્રકારનો ચેન્જ નથી કરવાનો, નથિંગ. હવે આલ્ફા રે જે છે એ એટોમિક માસ ધરાવે છે ભાઈ. એટોમિક માસ તો ધરાવે છે કેટલું? આ છે એટોમિક માસ કેટલું છે આનું? 4. તો એટોમિક માસ ધરાવે છે. સિમ્પલ લખી દઈએ
એટોમિક માસ નહીં, આલ્ફા જે છે, આલ્ફા પાર્ટિકલ જે છે એ માસ ધરાવે છે. ઇલેક્ટ્રોન જે છે આની પાસે પણ કેવું છે, માસ છે, અને આને આપણે કરીએ ડેશ. હવે આપણે મેઇન કમ્પેરિઝન કરવાની છે કે ભાઈ આ આલ્ફા, બીટા અને ગેમા કોની પાસે પાવર વધારે છે. તો આલ્ફા, બીટા અને ગેમા, તો આપણે વાત કરીશું પેનિટ્રેશન પાવરની. પેનિટ્રેશન પાવર, આ એમસીક્યુ ડાયરેક્ટ જે છે એ પૂછાતો હોય છે. પેનિટ્રેશન પાવર નો ક્રમ આપો આલ્ફા, બીટા, ગેમાનો. તો પેનિટ્રેશન પાવર જે છે આલ્ફા રે કરતા બીટા રે નો વધારે છે પેનિટ્રેશન પાવર, અને બીટા કરતા ગેમા રે નો જે પેનિટ્રેશન પાવર જે છે એ વધારે છે. તો આ જે છે એ પેનિટ્રેશન પાવરનો ક્રમ છે, આલ્ફા, બીટા અને ગેમા. એમસીક્યુ માટે આ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, પેનિટ્રેશન પાવર. તો આ થઈ ગયું આલ્ફા રે, બીટા રે અને ગેમા રે વિશેની ચર્ચા. તો સૌપ્રથમ મોડેલ જે છે એ જે થોમ્સન આપ્યું, ત્યારબાદ આપણે જોયું આલ્ફા, બીટા અને ગેમા રે વિશે. હવે આપણે આગળ વધીશું બીજા મોડેલ તરફ, તો જે હતું રુથરફોર્ડનું ન્યુક્લિયર મોડેલ ઓફ એટમ. ભાઈ રુથરફોર્ડે શું કીધું, તો રુથરફોર્ડે એવું કીધું કે પરમાણુ જે છે, એટમ જે છે, એનો જે દળ જે છે એ એના સેન્ટરમાં રહેલું હોય છે. પરમાણુનું દળ જે છે એના સેન્ટરમાં રહેલું હોય છે. સેન્ટરમાં કોણ હશે, પ્રોટોન હશે, અને કોણ હશે, ન્યુટ્રોન હશે, અને ઇલેક્ટ્રોન જે છે એ ફરતા હશે, આ રીતે ગોળ ફરતા હશે. ચલો, આ જે સેન્ટર છે એને નામ આપી દીધું ન્યુક્લિયસ. શું નામ આપી દીધું એને, ન્યુક્લિયસ. કેન્દ્ર, ન્યુક્લિયસ કેન્દ્ર જે છે એને નામ આપ્યું એને ન્યુક્લિયસ. ન્યુક્લિયસમાં શું હશે, પ્રોટોન અને ન્યુટ્રોન. તો એને રુથરફોર્ડે એવું કીધું કે ભાઈ જે પરમાણુ જે છે એનું દળ જે છે એ એના કેન્દ્રમાં હોય છે, જેને એને નામ આપી દીધું ન્યુક્લિયસ. અને ઇલેક્ટ્રોન જે છે એ ચોક્કસ જગ્યા ઉપર ફરે છે, ઇલેક્ટ્રોન ચોક્કસ જગ્યા ઉપર ફરે છે, અને જેને એને નામ આપી દીધું કોષ અથવા કક્ષા, સેલ. કોષ, કક્ષા, અથવા આપણે શું કહીશું એને, સેલ. પછી ખબર પડશે કે સેલ, ઓર્બિટલ, ઓર્બિટ આ બધી અલગ વસ્તુ છે. તો એને નામ આપી દીધું સેલ અથવા કોષ. તો રુથરફોર્ડે એવું કીધું કે ભાઈ એટમ જે છે એમાં એનું વેઇટ જે છે એ એના સેન્ટરમાં રહેલું હોય છે, અને એ સેન્ટર છે એને નામ આપી દીધું ન્યુક્લિયસ. અને ઇલેક્ટ્રોન જે છે એ ન્યુક્લિયસની આજુબાજુ ફરતો હોય છે, અને એને એ જગ્યા જે છે એને નામ આપી દીધું સેલ. તો અહીંયા જે છે એ આ મોડેલ હતું એ રુથરફોર્ડનું ન્યુક્લિયર મોડેલ હતું. એ શું કોની માહિતી આપે છે, તો કે આ ન્યુક્લિયસ વિશે માહિતી આપે છે, કેન્દ્ર વિશે માહિતી આપે છે. ઇલેક્ટ્રોન જે છે ચોક્કસ જગ્યા ઉપર ફરે, કઈ રીતે ફરે એની કોઈ પણ પ્રકારની માહિતી જે છે રુથરફોર્ડે આપી ન હતી. તો ફર્સ્ટ મોડેલ આપણે જોયું થોમ્સન મોડેલ, સેકન્ડ આપણે જોયું રુથરફોર્ડ મોડેલ. હવે આપણે આગળ વધીએ. તો આ જે ટોપિક જોયા, કેટલા ટોપિક જોયા આપણે, તો સૌપ્રથમ આપણે જોયું તો સબ એટોમિક પાર્ટિકલ. સબ એટોમિક પાર્ટિકલ, પછી સબ એટોમિક પાર્ટિકલમાં આપણે જોયું ઇલેક્ટ્રોન જોયો, પ્રોટોન જોયો અને ન્યુટ્રોન જોયો. કોણે શોધ કરી, કઈ રીતના પ્રેક્ટિકલ કરાયો થયા, અને એનો ચાર્જ શું છે એની માહિતી આપણે જોઈ. ત્યાર પછી આપણે મોડેલ જોયા. કયા મોડેલ, તો કે એટોમિક મોડેલ. એટોમિક મોડેલમાં આપણે કયું મોડેલ જોયું, સૌપ્રથમ આપણે જોયું થોમ્સન મોડેલ, જેને આપણે પ્લમ પુડિંગ મોડેલ, રાઇઝન પુડિંગ મોડેલ અથવા વોટરમેલન મોડેલ પર કહેશું. તો આપણે બે જે છે એ એટોમિક મોડેલ જોયા, ફર્સ્ટ થોમ્સન મોડેલ અને સેકન્ડ રુથરફોર્ડ મોડેલ. ત્યારબાદ આપણે આલ્ફા, બીટા અને ગેમા શું છે એ સિમ્પલ રેની માહિતી મેળવી. તો આ જે ટોપિક થયા એ જીઆઈઓસી નો એકદમ શરૂઆતનો ટોપિક છે, એકદમ બેઝિક છે. સબ એટોમિક પાર્ટિકલ, એટમમાં કયા કયા પાર્ટિકલ રહેલા છે એની ચર્ચા કરી, અને એના મોડેલ વિશે ચર્ચા કરી. તો હવે આપણે જોવાના છે એના એમસીક્યુ. ભાઈ આ જે ક્વેશ્ચન આ જે ટોપિક જોયા એના પરથી એમસીક્યુ આપણે સોલ્વ કરીશું થોડાક. તો પહેલો એમસીક્યુ છે, વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ અબાઉટ ઇલેક્ટ્રોન ઇઝ ઇનકરેક્ટ. ભાઈ ઇલેક્ટ્રોન વિશે નીચેનામાંથી કયું સાચું નથી. તો ફર્સ્ટ છે ઇટ ઇઝ અ નેગેટિવ ચાર્જ પાર્ટિકલ. ભાઈ ઇલેક્ટ્રોન વિશે જોઈ લે કે ભાઈ ઇલેક્ટ્રોનની સાઇન છે ઈ, એનો જે ચાર્જ જે છે, ઇલેક્ટ્રોનનો ચાર્જ જે છે એ શું છે, ઈ માઇનસ, એટલે માઇનસ ચાર્જ છે. કઈ રીતે શોધાયું, તો એ જે છે એ કેથોડ રે દ્વારા શોધાયું. અને કોણે શોધ્યું એને, તો કે જે થોમ્સને શોધ્યું.
તો આટલી માહિતી છે આપણી પાસે. ઇલેક્ટ્રોનનો જે છે એ ચાર્જ કેટલો છે તો 1.6 સમથિંગ 10⁻⁻27 અને એનું માસ કેટલું છે ઇલેક્ટ્રોનનું માસ છે 9.1 × 10⁻31 kg. તો આટલી માહિતી છે આપણી પાસે ઇલેક્ટ્રોનની. તો નેગેટિવ ચાર્જ પાર્ટિકલ છે ઇલેક્ટ્રોન, આ સાચી વાત છે, ઇલેક્ટ્રોન નેગેટિવ ચાર્જ પાર્ટિકલ છે. બીજું છે ધ માસ ઓફ ઇલેક્ટ્રોન ઇઝ ઇક્વલ ટુ માસ ઓફ ન્યુટ્રોન. આવું કહેવા માંગે છે કે ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનનું માસ સરખું છે. ભાઈ માસ ઓફ ઇલેક્ટ્રોન ઇઝ ઇક્વલ ટુ 9.1 સમથિંગ અને માસ ઓફ ન્યુટ્રોન ઇઝ ઇક્વલ ટુ 1.67 × 10⁻27 kg. તો આ છે. તો એનો મતલબ શું છે ઇલેક્ટ્રોનનું માસ અને ન્યુટ્રોનનું માસ બંને કેવા છે અલગ છે. તો આ તો ખોટી વસ્તુ છે. અહીંયા કીધું છે કે ભાઈ ધ માસ ઓફ ઇલેક્ટ્રોન ઇઝ ઇક્વલ ટુ માસ ઓફ ન્યુટ્રોન. તો આ જે છે એ સેન્ટેન્સ ઇનકરેક્ટ છે એટલે ઓપ્શન બી જે છે એ આપણો સાચો છે. બીજા પણ જોઈ લઈએ. ઇટ ઇઝ અ બેઝિક કોન્સ્ટિટ્યુટ ઓફ ઓલ એટમ. ઇલેક્ટ્રોન જે છે એ બધા જ એટમમાં રહેશે અને ઇટ ઇઝ અ કોન્સ્ટિટ્યુટ ઓફ કેથોડ રે. કેથોડ રે માંથી મેળવેલો છે. સાચી વાત છે. તો એમસીક્યુ નંબર 1 જેનો આન્સર છે બી ધ માસ ઓફ ઇલેક્ટ્રોન ઇઝ ઇક્વલ ટુ માસ ઓફ ઇલેક્ટ્રોન એવું હોતું નથી. ક્વેશ્ચન નંબર 2 એમસીક્યુ નંબર 2 which of the following properties of atom could be explained by correctly by the Thomson model of atom. ભાઈ થોમ્સન મોડેલ જે છે જે થોમ્સનનું જે મોડેલ છે એ આપણને કઈ માહિતી આપે છે તો ઓવરઓલ ન્યુટ્રાલિટી એટમ. ભાઈ થોમ્સનનું મોડેલ કેવું હતું કે પરમાણુને ગોળા સ્વરૂપે લીધો, એણે એવું કીધું કે ભાઈ પોઝિટિવ ચાર્જ અને નેગેટિવ ચાર્જ જે છે એ ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ થયેલા હોય અને એને નામ પણ આપ્યા વોટરમેલન, પ્લમ પુડિંગ મોડેલ અથવા રાઇઝન પુડિંગ મોડેલ. તો ઓવરઓલ ન્યુટ્રાલિટી ઓફ એટમ એટલે કે ન્યુટ્રલ હશે એવું કહેવા માંગે. પોઝિટિવ અને નેગેટિવ ચાર્જ જે છે એ કેવા હશે સરખા હશે. તો ત્યાર પછી સ્પેક્ટ્રલ ઓફ હાઇડ્રોજન એટમ આ જે છે એ તો બોહરે આપેલો હાઇડ્રોજન વિશે. પોઝિશન ઓફ ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. ભાઈ થોમ્સને ઇલેક્ટ્રોનની પોઝિશન, પ્રોટોનની પોઝિશન અને ન્યુટ્રોનની પોઝિશન વિશે કોઈ પણ પ્રકારની ચર્ચા ન કરી હતી. અને લાસ્ટમાં સ્ટેબિલિટી ઓફ એટમ એની એટમની સ્ટેબિલિટી વિશે પણ વાત ન કરી હતી. તો કોના વિશે વાત કરી હતી ઓવરઓલ ન્યુટ્રાલિટી ઓફ એટમ. ન્યુટ્રલ છે એટલે કે પોઝિટિવ અને નેગેટિવ ચાર્જ જે છે એ ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ થયેલા હોય છે. આવું કોણે કીધું જે થોમ્સને કીધું. તો ઓપ્શન એ જે છે એ તમારો રાઈટ આન્સર છે. ચલો સેકન્ડ ક્વેશ્ચન થઈ ગયો. થર્ડ ક્વેશ્ચન ની વાત કરીએ. વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ ઇઝ ઇનકરેક્ટ રિગાર્ડિંગ કેથોડ રે. કેથોડ રે ની વાત કરીએ તો કોણમાંથી નીકળશે આ છે કેથોડ. આપણે લઈ લઈએ કેથોડ માંથી નીકળશે અને કઈ તરફ જશે એનોડ તરફ જશે. અહીંયા લઈ લઈએ એનોડ. કેથોડ માંથી નીકળી અને એનોડ તરફ જશે. આ જે કેથોડ રે જે છે એને ચાર્જ પાર્ટિકલ એટલે કે ઇલેક્ટ્રોન કીધો. તો જોઈ લઈએ આપણે કેરેક્ટરિસ્ટિક કેથોડ રે ડુ નોટ ડિપેન્ડ અપોન ધ મટીરિયલ ઓફ ઇલેક્ટ્રોડ. ભાઈ ઇલેક્ટ્રોડ જે છે આ એના મટીરિયલ ઉપર કોઈ પણ પ્રકારનો આધાર રાખતો નથી. આ વાત સાચી છે કે આપણે ઇનકરેક્ટ સ્ટેટમેન્ટ જે છે એ શોધવાનું છે. કેરેક્ટરિસ્ટિક કેથોડ રે ડુ નોટ ડિપેન્ડ અપોન ધ નેચર ઓફ ગેસ. ભાઈ અંદર જે ગેસ નાખેલો છે એના ઉપર પણ આધાર રાખતો નથી. કેથોડ રે આધાર નથી રાખતો પરંતુ એનોડ રે જે છે એ આધાર રાખે છે નેચર ઓફ ગેસ પર. કેથોડ રે હેવ અ નો માસ એન્ડ નો ચાર્જ. ભાઈ નો માસ એન્ડ નો ચાર્જ આ તો ખોટી વસ્તુ છે. કેમ? કેથોડ રે જે છે તો ઇલેક્ટ્રોન છે અને ઇલેક્ટ્રોન પાસે માસ પણ છે અને ચાર્જ પણ છે. તો આ વાત જે છે એ ખોટી છે. કેથોડ રે હેવ અ નો ચાર્જ એન્ડ ચાર્જ, નો માસ એન્ડ ચાર્જ. કેથોડ રે ઓરિજિન ફ્રોમ કેથોડ. કેથોડમાંથી નીકળે છે આ વાત સાચી છે. તો આ થઈ ગઈ કેથોડ રે ની 3 સેન્ટેન્સ જે છે એ સાચા છે. અને સેન્ટેન્સ સી એટલે કેથોડ રે હેવ અ નો માસ એન્ડ ચાર્જ એ સેન્ટેન્સ છે એ ખોટું છે કેથોડ રે વિશે. તો આ થઈ ગયો થર્ડ નંબરનો એમસીક્યુ. એમસીક્યુ નંબર 4 જોઈએ આપણે. પ્રોટોન. ભાઈ પ્રોટોન કોને કીધો તો H છે હાઇડ્રોજન છે એનું જો આપણે આયોનાઇઝેશન કરીએ H+ અને આપણને શું મળશે ઇલેક્ટ્રોન મળશે. તો આ H શું છે એટમ છે અને આપણને શું મળ્યો આ આયન મળ્યો. આ H+ આયનને તો શું કહેવાય પ્રોટોન કહેવાય. તો શું છે પ્રોટોન એન્ડ આયોનાઇઝ્ડ હાઇડ્રોજન એટમ. ભાઈ હાઇડ્રોજન એટમનો આયોનાઇઝ કરીએ તો આ વાત સાચી છે. એન્ડ આયોનાઇઝ્ડ હાઇડ્રોજન મોલેક્યુલ. જો હાઇડ્રોજન મોલેક્યુલની વાત કરેલી છે મોલેક્યુલ એટલે શું થશે H2 થશે. તો એ ખોટી વાત છે. આલ્ફા પાર્ટિકલ શું થશે 2He4 થશે. તો આ ખોટી વાત છે. અને નેગેટિવલી ચાર્જ પાર્ટિકલ. ભાઈ નેગેટિવલી ચાર્જ પાર્ટિકલ તો ઇલેક્ટ્રોન છે. પ્રોટોન તો કેવો ચાર્જ પાર્ટિકલ છે પોઝિટિવ ચાર્જ પાર્ટિકલ છે. તો તમારો પ્રોટોન છે આયોનાઇઝ હાઇડ્રોજન એટમ ઓપ્શન એ જે છે એ આપણો સાચો ઓપ્શન છે ઓપ્શન એ. તો હવે આપણે આગળ વાત કરીશું એમસીક્યુ નંબર 5.
Which of the following property is associated with the wall number of an atom? વોલ નંબર ઓફ એટમ. ભાઈ એટમની વાત કરીએ તો હાઇડ્રોજન છે, હાઇડ્રોજનનો એટોમિક નંબર કેટલો છે 1. હિલિયમ છે, હિલિયમનો એટોમિક નંબર કેટલો છે 2. તો આપણે વાત કરવાની છે કે નીચેનામાંથી કઈ પ્રોપર્ટી છે વોલ નંબર ઓફ એટમ, કેટલા એટમ છે એની સાથે સંબંધિત છે. તો એટોમિક રેડિયસ કોને કહેવાય? એટમ છે, આને કહેશું એટોમિક રેડિયસ. તો એ વોલ નંબર ઓફ એટમ સાથે એનું કંઈ લાગતું વળગતું નથી. એટોમિક માસ સાથે પણ કંઈ લાગતું વળગતું નથી. એનું માસ કેટલું છે એનાથી ખબર થોડી પડે કે ભાઈ કેટલા એટમ છે. એટોમિક વોલ્યુમ કેટલી સાઇઝ છે, કેટલા કદમાં રોકાયેલ છે, એના પરથી પણ આપણને એટમની સંખ્યા વિશે ખબર નથી પડતી, પરંતુ એટોમિક નંબર પરથી આપણને ખબર પડી જાય છે. તો તમારો ઓપ્શન જે છે એ ડી છે, વોલ નંબર ફોર એન એટમ. આન્સર ઇઝ એટોમિક નંબર. MCQ નંબર 6. વોટ યુઝ ઇન રુથરફોર્ડ્સ એક્સપેરિમેન્ટ? ભાઈ રુથરફોર્ડે કઈ રીતના એક્સપેરિમેન્ટ કર્યો? રુથરફોર્ડે શું કર્યું? તો રુથરફોર્ડે એક સોનાનું પાતળું વરખ લીધું, ફોઇલ લીધી AU, અને એમાંથી આલ્ફા રે પસાર કર્યા. તો એને શું જોવા મળ્યું કે ભાઈ મોટે ભાગના આલ્ફા કિરણ જે છે એ પસાર થઈ ગયા હતા, પરંતુ અમુક જે છે એ શું થયા? બેક થયા હતા. અમુક કિરણો જે છે એ 180 ડિગ્રીએ બેક થયા હતા અને અમુકનું બહુ ઓછા ગાળે વિચલન થયું હતું. તો વોટ ઇઝ યુઝડ ફોર રુથરફોર્ડ એક્સપેરિમેન્ટ? ભાઈ આલ્ફા રે યુઝ થયું, અને આલ્ફા રેને શું કહેવાય? 2He+2 અને 4. તો ઓપ્શન બી જે છે એ તમારો સાચો જવાબ છે. કેથોડ રે કોણે યુઝ કરેલા? જે થોમ્સને યુઝ કરેલા. એક્સરે, ગેમા રે એની વાત નથી આવતી. He+2 એનો મતલબ કે આલ્ફા રે છે. આ રુથરફોર્ડે આલ્ફા રેનો ઉપયોગ કરેલો. ફ્રોમ ધ ફોલોઈંગ વિચ વન ઇઝ ધ હેવિયર પાર્ટિકલ? નીચેનામાંથી કોણ હેવિયર પાર્ટિકલ છે? તો આપણે વાત કરીએ, પોઝિટ્રોન હલકા પાર્ટિકલ છે, ફોટોન પણ હલકા પાર્ટિકલ છે. ન્યુટ્રોન અને પ્રોટોનની વાત કરીએ તો ન્યુટ્રોન જે છે એનું વેઇટ જે છે 1.008 છે, અને પ્રોટોન જે છે એનું વેઇટ છે 1.007 U છે. તો એનો મતલબ એવો છે કે ન્યુટ્રોન જે છે એનો વેઇટ જે છે એ વધારે છે પ્રોટોનની સરખામણીમાં. તો આ પોઝિટ્રોન અને આ ફોટોન જે છે એને તો આપણે એનર્જી એટલે કે તરંગના ફોર્મમાં લઈશું. તો ફ્રોમ ધ ફોલોઈંગ વિચ વન ઇઝ ધ હેવિયર પાર્ટિકલ? ન્યુટ્રોન ઇઝ ધ હેવિયર પાર્ટિકલ. MCQ નંબર 8. When alpha particles are made incident on a thin metal foil, most of them pass straight line through the foil because of. ભાઈ આપણે કઈ રીતે નક્કી કરવાનું છે કે ભાઈ શું કર્યું? રુથરફોર્ડનો પ્રેક્ટિકલ છે આ. રુથરફોર્ડે શું કર્યું? તો AU એટલે કે સોનાનું પાતળું વરખ લીધું, એની ઉપર આલ્ફા કણનો માળો ચડાવ્યો, અને આલ્ફા કણ મોટે ભાગના આલ્ફા કણ જે છે એ પસાર થઈ ગયા. તો મોટે ભાગના પસાર થયા, અને અમુક જે છે એનું વિચલન થયું, અમુકનું નાનું વિચલન થયું, અને અમુક જે છે એ 180 ડિગ્રીએ પાછા ફર્યા. તો એના પરથી શું ખબર પડી કે ભાઈ આ જે પાસ થઈ ગયા એનો મતલબ એવો છે કે પરમાણુ જે છે એનો મોટો ભાગ કેવો હશે? એમ્પ્ટી હશે, ખાલી હશે. તો રુથરફોર્ડે એવું કીધું કે ભાઈ મોટા ભાગના પાસ થઈ જાય તો પરમાણુનો મોટો ભાગ જે છે એ ખાલી હોવો જોઈએ. તો મોસ્ટ પાર્ટ ઓફ એટમ ઇઝ એમ્પ્ટી. જોજો, પસાર થઈ ગયા આલ્ફા કિરણ એનો મતલબ એવો છે કે મોટો ભાગ કેવો છે? પરમાણુનો ખાલી છે, અને એની માહિતી જે છે એ કોણે આપી? આપણને રુથરફોર્ડે આપી. ત્યાર પછી બી ઓપ્શન પણ જોઈ લઈએ. આલ્ફા પાર્ટિકલ આર મચ હેવિયર ધેન ઇલેક્ટ્રોન. આ જે આપણને જે ક્વેશ્ચન છે એવો પૂછ્યો છે કે ભાઈ મોટા ભાગના જે પાર્ટિકલ છે પસાર થઈ ગયા, એનું રીઝન શું છે? તો કે એનો જે ભાગ જે છે પરમાણુનો મોટો ભાગ જે છે એ ખાલી છે. પછી ચાર્જ વિશે આવી બધી વાત જે છે એ આમાં આવશે નહીં. વેલોસિટી, ચાર્જ છે, હેવિયર. તો એનું રીઝન બતાવવાનું છે. રીઝન છે મોસ્ટ પાર્ટ ઓફ એટમ ઇઝ એમ્પ્ટી. તો આ થઈ ગયું MCQ નંબર 8. આગળ વધીએ MCQ નંબર 9. રુથરફોર્ડ એક્સપેરિમેન્ટ પ્રૂફ. ભાઈ રુથરફોર્ડના એક્સપેરિમેન્ટ વિશે આપણને શું મળશે? રુથરફોર્ડ જે છે એને શું કીધું? રુથરફોર્ડના મોડેલમાં એવું કીધું કે ભાઈ પરમાણુ જે છે એનું જે વેઇટ જે છે એ એના આમાં રહેલું છે, સેન્ટરમાં રહેલું છે, અને જે સેન્ટર જે છે એને નામ આપેલું હતું ન્યુક્લિયસ, અને ઇલેક્ટ્રોન જે છે એ
પાથ ઉપર ઇલેક્ટ્રોન જે છે એની આજુબાજુ ફરતા હોય છે. તો રુથરફોર્ડના એક્સપેરિમેન્ટ પરથી શું પ્રૂવ થયું? ઇલેક્ટ્રોન તો ભાઈ જે થોમ્પસન. પ્રોટોન વિશે વાત કરી, પ્રોટોનને કીધું કે ભાઈ H+ છે એવું કીધું, પણ રુથરફોર્ડનો જે એક્સપેરિમેન્ટ છે એ મુખ્યત્વે ન્યુક્લિયસ વિશે વાત કરતો હતો. ભાઈ આ જે છે ન્યુક્લિયસ જે છે એ એટમ જે છે એનું વેઇટ જે છે એના ન્યુક્લિયસમાં હોય છે. તો ન્યુક્લિયસ વિશે એને સાબિતી આપી હતી, પ્રૂવ કર્યું હતું. હવે E/me, તો E/me ઇલેક્ટ્રોન અને માસ ઓફ ઇલેક્ટ્રોનનો જે ગુણોત્તર જે છે, રેશિયો જે છે એ આપણને આપેલો હતો જે થોમ્પસને, જે આપણે વાત કરી હતી. તો ઓપ્શન એ જે છે એ તમારો સાચો ઓપ્શન છે. તો આ થઈ ગયો આપણો GIOC નો ફર્સ્ટ લેક્ચર, જેમાં આપણે સબ એટોમિક પાર્ટિકલ વિશે વાત કરી, એટમના મોડેલ વિશે વાત કરી અને એના MCQ પણ આપણે સોલ્વ કર્યા. તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. થેન્ક યુ સો મચ.